કેમ છો દોસ્તો? તમે મજામાં હશો? આપણા દેશી બ્લોગમાં આપણે આજે દેખાડવાનું છે આપણું ગામ ફળિયું. આ જોઈ શકો છો આપણું ફળિયું છે. આવું છે આપણું જૂનું ગામ સ્ટેશન ફળિયું. આવો નજારો છે કંઈક સવારનો. આપણે ડાળ ઉપર શું છે લાવ્યું? ડાળ છે કેવું છે? આ ડાળ હુકવવા આવેલા છે આપણે. તમે દેખી શકો છો. આ છે મારા વિકેશભાઈ. ઉતરે ને કેમ ઉપર અમે ચડ્યા હતા દાળ સુકવા પણ અહીંથી ચડ્યા એટલે અહીંથી ઉતરવું પડશે ને એમ. હો હેલો ગાઈસ, આપણે અહીં ઉતરવાના છે. આને શું કહેવાય? પગતી કહેવાય. આને કહેવાય છે પગતી. આ રીતે આપણે ઉતરવાના છે. પેલા પગથિયા નહીં, આ દેશી પતંગિયા છે અમારે. રાજુ અમારા અહીંથી ઉતરે છે. આ અમારે દેશી ભાષામાં આને અમે પગતી કહીએ છીએ. તમે શું કહો છો અમને ખબર નથી. એ જો ફટાફટ ઉતરે છે. લગભગ એવું લાગે છે કે એને પડી જઈએ એમ. આ છે આપણું ફળિયું. આ છે આ કોઈ છે? આ છે આવું છે આપણું ફળિયું જૂના ગામ. આવું છે આપણું ફળિયું. હાલ ચૂંટણીમાં કપા ભરે છે. રેપિંગ કાપો આવું છે. ખેતરમાં પા મારે છે ટ્રેક્ટર. રાણા કાપેલા હતા તેનો ફૂટા એકરે છે. આ વિપિન કાકાનો કપા ભરે છે. આપણે ઝુંગલીમાં છે. આજકાલ વિપિન કાકાના મહેમાન આવવાના છે. તે સામાન લાવ્યો એવું લાગે છે. દોસ્તો સાંજનો કંઈ આવો નજારો છે, તમે જોઈ શકો છો. આવો છે નજારો. ચાલો, આ છે વિકેશ, આ છે રાજેન્દ્ર. આ બ્લોગ અહીંયા પતાવી દી. મેન વિકેશ.